19 વિનોદ પદ્યાનું મનોરંજક શ્લોકો. સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, જેમ કે પદાન્વય, સંધિ, સમાસ, શબ્દોની અનેકાર્થતા વગેરે. આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે. ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે. આવી રચનાઓ અનેકત્ર સંગ્રહ પામી છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે. આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે. બાકીના 3 પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ રજૂ કરે છે. પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું જ, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવીશું. કમ સંજગાન કૃષ્ણ કા શીતલવાહિની ગંગા કે દાર પોષણ રતા કમ બલવંતમ ન બાધતે શીતમ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણે કોને હણ્યું? શીતળ જળ વહેનારી ગંગા કઈ? સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? કયા બળવાનને ઠંડી લાગતી નથી? તાતેન કથિતમ પુત્રલેખમ લિખમમાજ્ઞયા ન તેન લિખિતો લેખઃ પિતુરાજ્ઞા ન લોપિતા. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પિતાએ કહ્યું, હે પુત્ર, મારી આજ્ઞાથી તું લેખ લખ. તેણે લેખ ન લખ્યો, પિતાની આજ્ઞા લોપી નહીં. સિમિંતેનિષુ કા શાંતા રાજા કો ઉભૂત ગુણોત્તમઃ વિદ્યાધિભઃ કા સદા વંદ્યા ચાત્રૈવોક્તમ ન બુધ્યતે. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? વિદ્વાનો વડે કોણ સદા વંદનીય છે? અહીં જ કહેવાયું છે તે જણાતું નથી. વ્રજંતી પદ્માની કદા વિકાસમ પ્રિયાગતે ભર્તરી કિમ કરોતિ રાત્રોચ્ચ નિત્યમ વિરહાતુરાકા સૂર્યોદયે રોદિતિ ચક્રવાકી. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે કમળ ક્યારે ખીલે છે? પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? આદ્રૌ નકારઃ પરતો નકારઃ મધ્યે નકારેણ હતો દકારઃ એવં નકારત્રય સંયુક્તસ્ય કા દાનશક્તિઃ ખલુ નંદનસ્ય. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર, વચમાં નકાર વડે હણાયેલો દકાર છે. આ પ્રમાણે 3 નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાનશક્તિ ક્યાંથી હોય? એકો નાવંસિતિઃ સ્ત્રીણામ સ્ત્રાનાર્થમ સરયુગતઃ વિંશતિઃ પુનરાયાતાઃ એકો વ્યાઘ્રણઃ ભક્ષિતઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા. 20 સ્ત્રીઓ પાછી આવી, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. તુ રોહમ પ્રથમ હિત્વા ચરો અશ્વિ મધ્યમ વિના આદ્યમ ધ્યાયંતી મે યુક્તઃ કો ભવામી વદંતુ ભોહ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પહેલા અક્ષરને છોડીને હું તુર છું, મધ્યમ અક્ષર વિના હું ચર છું, આદ્ય, મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું?
એ અરે મને કહો. અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર લોકનાથાવુભાવપી બહુવ્રીહિરહમ રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હે રાજશ્રેષ્ઠ, હું અને તું આપણે બંનેએ લોકનાથ છીએ, પરંતુ હું પોતે બહુવ્રીહી સમાસમાં છું અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો.